નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું ગારિયાધારના સંયુક્ત નૈતિક માનવ અધિકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા રાષ્ટ્રીય ટીમના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સ્ટેટ કોઓર્ડિનેટર અને ભાવનગર જિલ્લાના પ્રમુખ રઘુવીર સિંહ ગોહિલની સૂચનાથી ગારિયાધારના પ્રમુખ ભરતભાઈ ધામેલિયા દ્વારા વાવડીના સરપંચ વિનુભાઈ ખોખર તેમજ ભૂપતભાઈ ધામેલિયા, ઉપસરપંચ અશોકભાઈ બોરીચા, વિનોદભાઈ બોરીચા, કાળુભાઈ ચૌહાણની હાજરી સાથે તળાવના કાંઠે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર. આજ રોજ ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને અને ગામને ઉપયોગી માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ.